શુભ સવાર વિદ્યાર્થી મિત્રો. ચાલો આજે આપણે ગણિતની અંદર ધોરણ 9ની અંદર ગણિતમાં યુનિટ પહેલો સંખ્યા પદ્ધતિ છે એ થોડી માહિતી મેળવીએ. એની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ તો સંખ્યા પદ્ધતિ શીખતા પહેલાં આપણે સંખ્યા વિશેની થોડી માહિતી મેળવીએ. તો સંખ્યા માટે છે એ સૌથી પહેલાં આપણે સંખ્યા રેખા પર જોઈએ. સંખ્યા રેખા ઉપર જોશું તો આપણે સળંગ એક રેખા છે એ દોરેલી આપી છે. એની અંદર જોઈએ તો મધ્યની અંદર 0 છે. જીરોની જમણી બાજુ બધી જ ધન સંખ્યાઓ છે અનંત સુધી. અને 0થી ડાબી બાજુની વાત કરીએ તો બધી જ ઋણ સંખ્યાઓ આપેલી છે. હવે આ 0 પછીથી ધન સંખ્યાઓ અને 0 પછીથી ડાબી બાજુ ઋણ સંખ્યાઓને આધારે આપણે કેટલીક વ્યાખ્યાઓ છે એ જોવાની છે. જો આપણને આ વ્યાખ્યાઓ આવડી જાય તો એ વ્યાખ્યાઓ ઉપરથી આપણે ઘણી બધી સંખ્યાઓને ઓળખી શકીએ છીએ. તેમાં સૌથી પહેલી વ્યાખ્યા છે એ પ્રાકૃતિક સંખ્યા. તો એમાં આપણે જોવાનું છે કે 0 ઉપર આપણે સ્થાન નક્કી કરી લેવાનું છે. હવે 0થી જમણી બાજુ ચાલવાનું છે, પરંતુ 0ને ગણવાનું નથી. અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે મારે સંખ્યાઓ જોઈએ છે. મારે કેવી સંખ્યાઓ જોઈએ? તો કે 0ની જરૂર નથી, બધી જ ધન સંખ્યાઓ લેવાની છે. બરાબર? તો એના માટેની હું વ્યાખ્યા લખું છું કે 1, 2, 3 અથવા તો અનંત સુધી, અથવા ધન સંખ્યાઓના સમૂહને અથવા ગણને પ્રાકૃતિક સંખ્યા કહેવાય છે. પ્રાકૃતિક સંખ્યાઓને કેપિટલ N વડે દર્શાવાય છે. બરાબર? એટલે આપણને ખ્યાલ આવશે કે એનની અંદર છે 1, 2, 3 થી અનંત સુધીની છે ધન સંખ્યાઓ આવેલી છે. ત્યારબાદ પૂર્ણ સંખ્યા. ફરીથી સંખ્યા રેખા ઉપર આવીએ કે જે આપણે ધન સંખ્યાઓ લીધી હતી એની અંદર 0નો ઉમેરો કરીએ. એટલે કે 0, 1, 2, 3 થી અનંત સુધી ની સંખ્યાઓના સમૂહ અથવા ગણને પૂર્ણ સંખ્યાઓ કહેવાય છે. પૂર્ણ સંખ્યાઓને W વડે દર્શાવાય છે. એટલે કે W ની અંદર કેવી સંખ્યાઓ આવી છે? 0, 1, 2, 3 થી અનંત સુધીની. એટલે કે 0 અને ધન સંખ્યા, 0 અને ધન સંખ્યાઓ. બરાબર? ત્યારબાદ છે એ ત્રીજી. તો કે ત્રીજી વ્યાખ્યા છે એ પૂર્ણાંક સંખ્યાઓ. પૂર્ણાંક સંખ્યાની અંદર આપણે છે એ હવે ક્યાં સુધી આવી ગયા છીએ? તો કે 0 અને ધન સંખ્યા આવી ગઈ છે. તો હવે ધન, 0 અને ઋણ બધી જ સંખ્યાઓ લેવાની છે. એટલે હવે સંખ્યાઓ નથી લખતો, તમને ડાયરેક્ટ સમજાઈ જશે. ઋણ સંખ્યાઓ, 0 અને ધન સંખ્યાઓના સમૂહ અથવા તો ગણને પૂર્ણાંક સંખ્યાઓ કહેવાય છે.
એટલે કે પૂર્ણાંક સંખ્યાને આપણે ઝેડ વડે દર્શાવશું. પૂર્ણાંક સંખ્યાઓને કેપિટલ ઝેડ વડે દર્શાવાય છે. બરાબર. ઝેડની અંદર કઈ કઈ સંખ્યાઓ આવેલી છે? તો કે અનંતથી છે એ ઋણ સંખ્યાઓ આવેલી છે, સાથે શૂન્ય આવેલો છે, અને બધી જ ધન સંખ્યાઓ પણ આવેલી છે. અને એ ધન સંખ્યાઓ ક્યાં સુધીની? અનંત સુધીની આવેલી છે. બરાબર. ત્યાર પછીની જે વ્યાખ્યા છે એ સમય સંખ્યાની છે. ચોથી જે વ્યાખ્યા છે એ સમય સંખ્યા. સમય સંખ્યાની અંદર જોઈએ તો હવે સંખ્યા રેખા ઉપરની આપણે વાત કરતા હતા, એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ ધન આવી ગઈ, શૂન્ય આવી ગઈ, ઋણ આવી ગઈ. તો હવે બે સંખ્યાઓ વચ્ચે જે અપૂર્ણાંક સંખ્યાઓ આવતી હોય એ શેમાં આવશે? તો કે સમય સંખ્યાની અંદર આવશે. તો આપણે એની વ્યાખ્યા દર્શાવીએ. જો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર હોય, એટલે કે પી અને ક્યુ બંને પૂર્ણાંક આપણે ઝેડ સંખ્યાઓ જોઈ ગયા છીએ, ઋણ, ધન અને શૂન્ય. પરંતુ ક્યુ શૂન્યતર એટલે કે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા લેવાની, શૂન્ય લેવાની નહીં. બરાબર હોય તથા તે સંખ્યા આર ને પી છેદ ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આર ને સમય સંખ્યા કહેવાય છે. ફરીથી એક વખત કે સમય સંખ્યાની વ્યાખ્યા શું થશે? કે જો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ એ શૂન્યતર હોય, તથા તે સંખ્યા આર ને પી છેદ ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો તે આર ને સમય સંખ્યા કહેવામાં આવે છે. એટલે શું કહેવા માંગે છે? કે આર બરાબર પી ના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. એટલે કે સમય સંખ્યા ઓને કેપિટલ ક્યુ વડે દર્શાવાય છે. ત્યારબાદ એના થોડાક ઉદાહરણ આપણે જોઈ લઈએ એટલે આપણને વધારે સમજાય. એટલે પી છેદ ક્યુ આપેલું છે એટલે આપણે જોઈએ કે 5/3 એ અપૂર્ણાંક સંખ્યા છે, ઉપર છે ઋણ સંખ્યા છે, એ પૂર્ણાંક પણ કહી શકાય, અને છેદ છે એ પ્રાકૃતિક સંખ્યા છે, એ સિવાયની કોઈ પણ લઈ શકાય છે. ત્યારબાદ પી છેદ ક્યુ બરાબર 0/7. જો અહીંયા આપણને કન્ડિશન પી ની નથી આપી, ક્યુ ની આપી છે. ક્યુ આપણે શૂન્ય લેવાનો નથી, પી શૂન્ય લઈ શકીએ છીએ. જે કેવી સંખ્યાઓ થશે? સમય સંખ્યાઓ છે. કેટલીક પરંતુ પી છેદ ક્યુ બરાબર -1/0, પી છેદ ક્યુ બરાબર 4/0 જે સમય સંખ્યાઓ નથી. બરાબર. આ આપણને ખ્યાલ આવી ગયો છે શા માટે નથી. હવે કેટલીક આપણે નવી સંખ્યાઓ જોઈએ કે 1/2 બરાબર 5/10. જો તો બેનો છેદ ઉડાડો તો સંખ્યા મૂળ વધે છે. ત્યારબાદ એને વધારે ઉપર નીચે 5 વડે ગુણીએ તો કે 25/50 થશે. તો એ પણ મૂળ સંખ્યા 1/2 જ છે. બરાબર હું 3/6 લખું, એમના છેદ ઉડાડો તો પણ શું મળશે? 1/2 જ મળશે. અને ત્યારબાદ 10/20 લખું તો પણ આપણને 1/2 જ મળશે. તો આપેલ બધી જ સંખ્યાઓ
સમાન સમય સંખ્યાઓ કહેવાય, અથવા સમાન અપૂર્ણાંક સંખ્યાઓ કહેવાય. બરાબર, અહીંયા સુધીનું કમ્પ્લીટ થઈ ગયું. ત્યારબાદ એક વ્યાખ્યા બાકી રહી છે, જોઈએ એ વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાની અંદર અત્યાર સુધીમાં આપણે જોયેલી બધી જ સંખ્યાઓ આવી જશે, એટલે કે પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક સંખ્યા તથા સમય સંખ્યાઓના સમૂહને વાસ્તવિક સંખ્યાઓ કહેવાય છે, તથા વાસ્તવિક સંખ્યાઓના ઓને કેપિટલ આર વડે દર્શાવાય છે. હવે આપણે અત્યાર સુધીની જે 5 વ્યાખ્યાઓ જોઈ એના ઉપરથી આપણે એક કન્ડિશન પ્રૂફ કરી શકીએ કે પ્રાકૃતિક સંખ્યાઓ n છે એ પૂર્ણ સંખ્યામાં આવેલી છે, કારણ કે ડબલ્યુની અંદર 0 અને ધન સંખ્યાઓ આવેલી છે. એ ધન સંખ્યાઓ પાછી પ્રાકૃતિક સંખ્યામાં આવેલી છે, એટલે આપણે એમ કહી શકીએ કે n એ ડબલ્યુમાં આવેલો છે. અને ત્યારબાદ ડબલ્યુ એ ઝેડની અંદર આવેલો છે, કારણ કે પૂર્ણાંક સંખ્યાઓ ઝેડની અંદર છે એ પૂર્ણાંક બધી જ આવી જાય છે, શૂન્ય અને ધન સંખ્યાઓ, જ્યારે ઝેડની અંદર ઋણ સંખ્યાઓ પણ આવેલી હોય છે. ત્યારબાદ સમય સંખ્યાની અંદર ઝેડ આવી જાય છે, એટલે કે સમય સંખ્યાની અંદર ઝેડ સમાયેલો છે. અને ક્યુ છે સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યાઓના ગણની અંદર સમાયેલો છે. એટલે એ આપણે ખાસ ધ્યાન રાખવાનું છે કે n ડબલ્યુની અંદર આવેલો છે, ડબલ્યુ ઝેડની અંદર આવેલો છે, ઝેડ ક્યુની અંદર આવેલો છે, અને ક્યુ છે એ આરની અંદર આવેલો છે. બરાબર, આટલી સુધીની વ્યાખ્યાઓ આપણે વ્યવસ્થિત પાકી કરી લઈએ, ત્યારબાદ આપણે ઉદાહરણ 1 અને 2 અને ત્યારબાદ છે એ સ્વાધ્યાયના દાખલાઓ કરીશું.